જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આપણે વાત કરવાના છીએ આજે જીવંતિકા વ્રતની. આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના પહેલા શુક્રવારે થાય છે. કોઈપણ પ્રકારની અડચણ હોય ને તો બીજા શુક્રવારથી પણ વ્રત થાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ 5 દિવેટનો દીવો પ્રગટાવો અને ભક્તિભાવે વંદન કરીને પ્રાર્થના કરવી. પીળા વસ્ત્રો પહેરવાની, પાટલા ઉપર દીવો મૂકી પત્ર, પુષ્પ, ચોખા અને કંકુથી જીવંતિકા દેવીનું પૂજન કરવું અને આ કથા વાર્તા સાંભળવી. તો વાર્તા એમ છે કે ઘણા વર્ષો પહેલાં સુશીલ નામે એક રાજા હતો. રાજા અને રાણીને કોઈ પણ વાતનું દુઃખ ન હતું, માત્ર એમને સંતાનની ખોટ હતી. રાણી તો ચિંતામાં અને ચિંતામાં સુકાતી જતી હતી. રાણીવાસમાં રાણી ઉદાસ મને બેઠી હતી. એવામાં એક દાસી ત્યાં આવી ચડી. દાસી સુયાણીનું કામ કરતી, એટલે ગામમાં કોઈને સોવાડ આવે ને તો સૌ એને બોલાવે. દાસી રાણીના મનના ભાવ સમજી ગઈ અને બોલી, રાણીજી, આટલી બધી ચિંતા શું કરો છો? તમે આજ્ઞા આપો તો હું એક ઉપાય બતાવું. એવો શો ઉપાય છે કે જેથી મારું વાંજા મેણું ટળે? રાણી એમ પૂછે છે. દાસીએ બારણા બંધ કર્યા અને રાણીના કાનમાં કહ્યું કે જુઓ, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે. આજથી તમે સગર્ભા છો ને એવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું સંભાળી લઈશ. દાસીની વાત તો રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવા માંડી. એ વાતને 4 મહિના વીતી ગયા. બ્રાહ્મણીએ દાસીને તેડાવી. મધરાત પછી તેને પુત્રનો જન્મ થયો. દાસી બધાની વિદાય લઈ અને ચાલતી થઈ. થોડી વારમાં બધા ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. એવામાં દાસી પાછલી બારીથી ગોરાણીની ઓરડીમાં ગઈ અને બાળકને ઉઠાવીને રાણી પાસે લઈ આવી ને બાળક રાણીને આપ્યું. સવારમાં આખા રાજભવનમાં આનંદ થઈ રહ્યો. સૌ કહેવા લાગ્યા કે રાણીએ કુંવરને જન્મ્યો. રાજા રાણીનું વાંઝા મેણું ટળ્યું. ગોરાણી તો જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી એના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા. રાજકુમાર ઊંઘતો હોય તો પણ તેઓ ઓશિકે ઊભા રહેતા હતા. આમને આમ વર્ષો વીતી ગયા. રાજકુમાર અભય મોટો થયો. થોડા વર્ષો પછી રાજા સુશીલ મૃત્યુ પામ્યા અને અભયકુમાર રાજગાદીએ બેઠા. તે ઘણો દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. પ્રજાને પુત્ર સમાન પાળતો હતો. એક દિવસે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવા માટે નીકળ્યો. ચાલતા ચાલતા તે થાકીને લોથપોથ થઈ ગયો હતો. એવામાં એક ગામ આવ્યું. અભયકુમાર ગામમાં એક વાણિયાના ઘરે ગયો અને કહ્યું, ભાઈ, મને આજની રાત અહીં રહેવા દેશો? ભલે ભાઈ, આનંદથી રહો. મારે ત્યાં અતિથિ ક્યાંથી હોય? વાણિયાએ અભયકુમારને ઉતારો આપ્યો. વાણિયો પૂરો અભાગ્યો હતો. તેને ત્યાં જે સંતાનો થતા તે માત્ર 6 દિવસ જીવી અને 7મા દિવસે મરણ પામતા. વાણિયો બાપડો શું કરે? વિધિના લેખ કંઈ મિથ્યા થાય? વાણિયાને ત્યાં પુત્રનો જન્મ થઈ આજે 6 દિવસ થયા હતા. એ મનમાં અને મનમાં રડતો હતો. પોતાને ત્યાં અતિથિને ઉતારો આપ્યો હતો, છતાં પોતાની ચિંતાને કારણે તે તેની સાથે વાત પણ કરી શકતો ન હતો. મધરાત થઈને ત્યાં તો વાણિયાને ત્યાં દેવી વિધાત્રી આવ્યા. વિધાત્રી બારણામાં પગ મૂકવા જાય છે ત્યાં તો દેવી જીવંતિકાએ આડું ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું, દેવી વિધાત્રા, તમે અહીં ક્યાંથી? વાણિયાના દીકરાને આજે 6 દિવસ થયા છે, એથી એનો ભાગ્ય લેખ લખવા આવી છું. બહેન, લેખમાં શું લખશો? એના ભાગ્યમાં જે છે એ જ લખવું પડશે. લખીશ કે છોકરો સવારમાં મરણ પામશે. ના ના વિધાતા, તમે એવું નહીં લખી શકો. હું તમારી મોટી બહેન છું. તમારે મારી વાત માનવી પડશે. જ્યાં મારો વાસ હોય, જે ઘરે મારા પગલાં પડ્યા હોય, તે ઘરના બાળકોનું હું અમંગળ નહીં થવા દઉં. વિધાતા દેવીને જીવંતિકા માની વાત માનવી પડી. છોકરાના ભાગ્યમાં દીર્ઘાયુષ લખીને તેઓ ચાલતા થયા. સવાર થયું. વાણિયો પોતાના છોકરાને જીવતો જોઈને આશ્ચર્ય પામ્યો તો ઘણો જ રાજી થઈ ગયો. આ તેણે યાત્રાળુ અતિથિના પગલાંનો પ્રભાવ માન્યો. તેથી તે અતિથિની ભાવપૂર્વક સરભરા કરવા લાગ્યો. અભયકુમાર ત્યાંથી ગયાજી જવા નીકળ્યા. વાણિયાએ એમની વિદાય આપતા કહ્યું, ભલે જાઓ, પરંતુ વળતા તો અહીં થઈને જ જાજો. અભયકુમારે પણ વાણિયાની વાત સ્વીકારી અને વિદાય લઈ અને ત્યાંથી ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા અભયકુમાર ગયાજી પહોંચ્યા. પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા કરી પિંડ આપવા હાથ લાંબો કર્યો. ત્યાં તેને એકને એક સાથે 2 હાથ દેખાયા, પરંતુ એ કારણ સમજી શક્યો નહીં. એણે પંડિતોને પૂછી જોયું. ત્યાં પંડિતોએ પણ કશો ઉત્તર આપ્યો નહીં. બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો.
શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી અભયકુમાર ત્યાંથી પોતાના ગામ જવા માટે ચાલી નીકળ્યા. જતાં જતાં માર્ગમાં પહેલાં વાણિયાનું ગામ આવ્યું. વાણિયાનો પહેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો. એને ફરીથી તેને ત્યાં બીજો પુત્ર જન્મ્યો હતો. આજે વાણિયાને ત્યાં પુત્ર જન્મ્યાને 6 દિવસ થયા હતા. અભયકુમારને જોઈ વાણિયો તો અડધો થઈ ગયો અને તેનો ખરા ભાવથી આદર સત્કાર કર્યો. બાળકનો જન્મ થયે 6 દિવસ થયા હતા એટલે પાછા મધરાત થતામાં વિધાતા દેવી આવ્યા. વિધાત્રી ઘરમાં આવ્યા ત્યાં તો દેવી જીવંતિકાએ પૂછ્યું, બહેન આજે શું લખશો એ તો કહો. દેવી, ગઈ વેળા જે લખવાનું હતું ને એ જ ફરીથી લખીશ કે સવારે આ બાળક મૃત્યુ પામશે. ના બેન, એવું ન લખશો. જ્યાં મારા પગલાં પડે ને ત્યાં અમંગળ ન થાય. દેવી, ગઈ વેળા મેં તમારું કહેવું માન્યું હતું, પણ આ વખતે મને ના અટકાવશો. કર્મના ફળ પ્રમાણે હું ભાગ્યલેખ ન લખું તો સૃષ્ટિનો નિયમ ભાંગે. પણ હા દેવી જીવંતિકા, તમે આ વાણિયાને ઘરે કેમ વધાર્યા છો એ તો મને કહો. એટલામાં રાજકુમાર અભયની ઊંઘ ઉડી ગઈ. તે ગુપચુપ પથારીમાં પડ્યો દેવીઓની વાર્તાલાપ સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. પીળું વસ્ત્ર પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી. એટલે મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે પણ જવું પડે છે. પરંતુ આ વાણિયાને ત્યાં મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત શી રીતે થવા દઉં? બેન, તારે મારી આજ્ઞા પાળવી પડશે. વિધાત્રી કહે, જેવી આજ્ઞા. એમ કહી અને ભાગ્યલેખ લખવા બેઠા. લેખમાં લખ્યું કે આ છોકરો દીર્ઘાયુષી થશે અને તેને અનેક પ્રકારના સુખ સંપત્તિ પ્રાપ્ત થશે. સવાર પડ્યું, વાણિયાનો છોકરો તો જીવતો રહ્યો. વાણિયાને થયું કે અવશ્ય આ કોઈ પુણ્યશાળી મહાપુરુષ છે. અભયકુમારે વાણિયાની વિદાય માંગી અને ત્યાંથી પોતાના ગામ જવા ચાલી નીકળ્યો. રાત્રે દેવી વિધાત્રી અને માતા જીવંતિકાનો જે સંવાદ થયેલો ને એ એના કાનમાં હજુ ગુંજતો હતો. ઘરે જઈને એણે રાણીને પૂછ્યું, માં, તમે કોઈ વ્રત કર્યું હતું? રાણીએ કહ્યું કે ના બેટા, મેં કોઈ વ્રત નથી કર્યું. અભયકુમારને નવાઈ લાગી. એને આખો ભેદ સમજાઈ ગયો. શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણનો શુક્રવાર આવ્યો. અભયકુમારે ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજભવનમાં ઉજવણી છે, માટે સૌએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવો. સૌ જમવા આવ્યા. પછી રાજાએ ગામમાં ફરી પૂછાવ્યું કે કોઈ આવવાનું રહી તો નથી ગયું ને? ત્યાં તો એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી જમવા આવવાની ના કહે છે કે મારે જીવંતિકાનું વ્રત છે, એટલે પીળા વસ્ત્રો પહેરીને હું નહીં આવું. અભયકુમાર આખી વાત સમજી ગયા. તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને રાજભવનમાં આવી. મા દીકરો સામસામા આવ્યા. ત્યાં તો બ્રાહ્મણીને ધાવણ ચડ્યું અને દૂધની શેડ છૂટી. શેડ રાજકુમારના મોઢામાં પડી. બધાને નવાઈ લાગી. બધા વિચાર કરવા લાગ્યા કે આ શું? અભયકુમારે પોતાની માને ઓળખી કાઢીને કહ્યું, હવે તમે આ રાજભવનમાં રહો, તમે જ મારી મા છો. બ્રાહ્મણીએ કહ્યું, અભયકુમારને પૂછ્યું કે બેટા, હું તારી મા છું એમ તને કોણે કહ્યું? અભયકુમારે માતાજીને કહેલી વાત કહી સંભળાવી અને ચમત્કારિક હાથના દર્શનની પણ વાત કરી. ત્યારથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના બાળકોની રક્ષા માટે દેવી જીવંતિકામાનું વ્રત આરંભ્યું. સૌ ગોરાણીને પૂછવા લાગ્યા કે ગોરાણી, અમે જીવંતિકા વ્રત કઈ રીતે કહી અને એ અમને કહો. ગોરાણી બોલ્યા, બહેન, જ્યારે શ્રાવણ મહિનાનો શુક્રવાર આવે ને ત્યારે આ વ્રત લેવું. તે દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં, પીળા અલંકાર ધારણ કરવા નહીં, પીળા માંડવા હેઠળ પણ બેસવું નહીં, ચોખાનું પાણી ઓળંગવું નહીં, અને માતાજીના નામનો 5 દિવેટવાળો દીવો પ્રગટાવો અને પૂજન કરી બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરવી. સાકરના કંસારનું નૈવેદ્ય ધરાવવું અને ધરાવેલા નૈવેદ્યનું એક ટાણું જમવું. 9 વર્ષ પૂરા થાય ને ત્યારે આ વ્રતનું ઉજવણું કરવું. એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુમારિકા અને એક બાળકને પોતાની ત્યાં નોતરી ફૂલહારથી તેમનું પૂજન કરી અને જમાડવા. આ વ્રત કરનારાના બાળકોનું દેવી જીવંતિકામાં સદા રખેવાળું કરે છે. તેમને ઊની આંચ પણ આવવા દેતા નથી. દેવી જીવંતિકાના વ્રતના પ્રભાવે ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર મળ્યો અને માતાએ તેમનું રક્ષણ કર્યું. જય જીવંતિકામાં. જેવા ગોરાણીને ફળ્યા એવા સૌને ફળજો. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.